મહારાષ્ટ્ર સરકાર બાદ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। એનાલોમ પનીર બટર સહિત તમામ વસ્તુઓ પર પ્રતિબંધ મૂકી દીધો છે। ખાસ કરીને પ્રફુલભાઈ, આ પ્રતિબંધ મૂકાયો છે પણ ઇમ્પ્લિમેન્ટ આજથી શરૂ થશે। ઇમ્પ્લિમેન્ટમાં ઘણી બધી જગ્યાએ મુશ્કેલીઓ આવી રહી છે। G24 કલાકે રિયાલિટી ચેક કર્યું, ઘણા જગ્યાએ કોર્પોરેશનને ખબર પણ નથી। હજી તો રાત્રે પરિપત્ર આજે મળશે, પરંતુ 4 મહિનાથી એનાલોગ પનીર પર અમારી ખૂબ જ સ્ટ્રાઇક હતી અને એના હિસાબે બહુ બધાએ યુનિટોને બંધ કરી દીધા હતા। ગુજરાત પોલીસ SOG વિભાગે પણ ખૂબ સારી મહેનત કરી હતી। હવે જ્યારે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ત્યારે એક ચોક્કસ ફ્રેમિંગ થઈ ગયું કે પ્રતિબંધ છે, એટલે હવે પોલીસ, ફૂડ વિભાગ બધું જ ખૂબ સરસ રીતે નિયમાનુસાર કામગીરી કરી શકશે। એનાલોગ પનીર એ ચીઝ અને બટર જે નિયમાનુસાર નહોતા બનાવતા, ગંદી જગ્યાએ એમની કોઈ વસ્તુ ન હતી, ત્યારે આરોગ્ય વિભાગે 4 મહિનાની તનતોડ મહેનત પછી આ નિર્ણય પર રાજ્ય સરકાર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન સાથે ગુજરાતમાં કાલ રાત્રે પરિપત્ર કરીને સંપૂર્ણપણે એનાલોગ પર પ્રતિબંધ કરી દીધો છે અને અમે ચોક્કસ પ્રકારે નિયમાનુસાર કાર્યવાહી કરી ગુજરાતમાં ભેળસેળિયા તત્વો પર સખ્તમાં સખ્ત કાર્યવાહી કરીશું। સાહેબ, જે જથ્થો કાલે રાતે પ્રતિબંધ મૂક્યો છે, જે જથ્થો અત્યારે હયાત ગુજરાતમાં છે, તો એ જથ્થાના નિકાલ માટે શું અને શું વ્યવસ્થા સરકાર વિચારી રહી છે? એ તો જે પ્રોડક્શન કરે છે, જે વેચે છે એ અને જે સેલિંગ કરે છે, આ બધાએ જોવાનું છે, કારણ કે ગુજરાતમાં પ્રોડક્શન પર, સેલિંગ પર અને પરિવહન પર બધા જ પર રોક લગાવી દેવામાં આવી છે। સાહેબ, રાજકોટ કોર્પોરેશન આરોગ્ય જે કમિટી છે એના ચેરમેને એવું કીધું કે ભાઈ આ અંગેની અમને કોઈ જાણ નથી, એટલે અમે કોઈ ફેક્ટરીને સીલ પણ નથી કરી। સ્વાભાવિક એમને ના ખબર હોય, અત્યારે મળશે। કાલ રાત્રે જ આપણે ડિક્લેર કર્યું છે અને આજ સાંજ સુધીમાં બધી જગ્યાએ એમની માહિતી પહોંચી જશે। સાહેબ, આ નિર્ણયના અમલીકરણ માટે કયા પ્રકારની ટીમની રચના કોઈ કરવામાં આવશે? આરોગ્ય વિભાગ હોય, પોલીસ તંત્ર હોય, કેવી રીતે રચના થશે? આરોગ્ય વિભાગ ફૂડ એન્ડ ડ્રગ્સ સંપૂર્ણપણે સજ્જ છે। પહેલાં પણ કામગીરી સતત કરી આવી છે। હમણાં જોતા હશો તમે, ડુપ્લિકેટ ઘી વગેરે પનીર એક જથ્થામાં પકડી રહ્યા, ટનબંધ પકડી રહ્યા છીએ અને આ એ જ દર્શાવે છે કે આરોગ્ય વિભાગ ખૂબ સખ્તાઈથી કામ લેવાનું છે। સાહેબ, ગુજરાતની જનતાને આ ઉપયોગ ન કરવા માટે એક આરોગ્ય મંત્રી તરીકે શું અપીલ કરશો તમે? મેં પહેલાં કહ્યું હતું અને અત્યારે પણ કહું છું, સ્ટાન્ડર્ડ ડેરીઓ છે જે સહકારી ક્ષેત્રની વિશ્વાસપાત્ર, એ ડેરીથી નીચા ભાવનું ઘી, પનીર, બટર, માખણ કોઈ પણ વસ્તુ મળતી હોય એટલે સમજી જ લેવાનું, ટેસ્ટય નથી કરાવવાનો। આ ડુપ્લિકેટ છે, આ બનાવટી છે, આ ભેળસેળવાળું છે, તો આવું સસ્તું ખરીદવા કરતાં ન ખાવું ખૂબ સારું છે। ઘણી જગ્યાએ ઘી પણ હજી પામ ઓઇલમાંથી બનાવે છે। કાલે જ પણ અમે એ પકડ્યું હતું અને આજે બધી જ જગ્યાએ અમારી ટીમ ચેકિંગમાં છે। સર, એક અંતિમ પ્રશ્ન, કારણ કે સરકારે જ એક આ લખાણ સાથે વેચાણની મંજૂરી આપી હતી, એ વેચાણની મંજૂરી હવે કોઈ વેચાણની મંજૂરી નહોતી। એમનું એનાલોગ પનીર ચોક્કસ નિયમ પ્રમાણે બનાવે તો એ આખા ભારતની અંદર એના જે નોર્મ્સ પ્રમાણે એ વેચી શકે, પરંતુ કોઈ નોર્મ્સનું પાલન થતું નહોતું। કોઈ રેસ્ટોરન્ટ, કેટરિંગવાળા બધા જ એનાલોગ પનીર શુદ્ધ પનીરના નામે વેચતા હતા, માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો। તમે જે પ્રશ્ન કર્યો કે એક નોર્મ સાથે, તો નોર્મ સાથે હશે તો વેચી શકાશે? બિલકુલ નહીં, પ્રતિબંધ એનાલોગ પનીર પર અમે પ્રતિબંધ કર્યો છે। આભાર। ચોક્કસ એવું કહી શકાય કે એનાલોગ પર સંપૂર્ણ પ્રતિબંધ છે અને હવે રાજ્ય સરકાર સંપૂર્ણ એ દિશામાં પ્રયત્ન પણ કરશે કે આવું કોઈ પણ જગ્યાએ અથવા ગેરકાયદેસર ફેક્ટરી ચાલતી હોય તો એની સાથે એક ટીમવર્કની ભાવના સાથે એની પર રેડ કરાશે અને આ પ્રકારનું વેચાણ ગુજરાતમાં નહીં થવા દેવાય। કેમેરામેન રમેશ ટોડિયા સાથે હિતલ પારેખ, જી મીડિયા, ગાંધીનગર।